વિડીયોમાં બતાવેલી રીતે જો કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ચટાકેદાર દમ આલુનું શાક એકવાર બનાવ્યું તો જે પણ શાક ચાખશે તે ખાતા જ રહેશે. અને ઢાબા પર જે રીતે કાઠિયાવાડી દમ આલુ બને છે તે જ રીત વિડીયોમાં બતાવી છે. તો એકવાર ચોક્કસ ઘરે બનાવજો. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 500 ગ્રામ અને નંગમાં જોઈએ તો 12 નંગ જેટલી નાની બટેટી લીધી છે. જ્યારે દમ આલુ બનાવવું હોય ત્યારે આવી રીતે નાની બટેટી મળે તો પહેલા તેને પ્રેફરન્સ આપવાનો. જો ના મળે તો મોટા બટેટાના 4 ટુકડા કરીને તમે કરી શકો છો. આપણે બટેટાને છાલ કાઢતા પહેલા 1-2 વાર પાણીથી ધોઈ લેવાના. જનરલી દમ આલુ બને ત્યારે આપણે શું કરીએ કે આવી રીતે બટેકા ધોઈ કુકરમાં આપણે 1 વિસલે તેને બાફી લઈ. અત્યારે આપણે તે પ્રોસિજર નથી કરતા, કેમ કે કુકરમાં જ્યારે બટેટું બાફીએ છીએ ને ત્યારે તે ફીકું પડી જાય છે અને પરિણામે જ્યારે આપણે બહાર દમ આલુ ખાઈ છીએ ને તો ટેસ્ટી લાગે છે હોટલમાં, રેસ્ટોરન્ટમાં, ધાબામાં. પણ જ્યારે ઘરે દમ આલુ બનાવીએ ને ત્યારે બહુ ફીકું ફીકું બટેટું લાગે છે. તો આજે આપણે અલગ રીતથી બનાવીએ જેથી દમ આલુ એકદમ ટેસ્ટી બને ને બટેટા બિલકુલ ફીકા નહીં લાગે. બટેટાની આપણે છાલ કાઢી લઈએ અને આવી રીતે કોઈ કપડા પર રાખતા જઈએ જેથી કોરા થઈ જાય. હવે બટેકા અંદરથી સરસ ચડી જાય તેની માટે આપણે તેમાં કાણા કરવાના છે. તમે કાંટાથી પણ કરી શકો છો અથવા ચપ્પુથી પણ આવી રીતે થોડા થોડા કરી શકો છો. થોડા થોડા અંતરે તમારે કરવાના જેથી અંદરથી સરસ ચડી જશે. આખા આરપાર આપણે નથી કરવાના, ઉપરથી થોડા થોડા જ આપણે કટ આપીએ છીએ. આપણે બટેકાના શાકમાં જે કટકા કરીએ ને તેનાથી તો આ મોટા બટેટા જ છે. તો અંદરથી શાક બન્યા પછી બટેટા ફીકા લાગી શકે છે. તો તે અંદરથી બિલકુલ ફીકા ના લાગે તેની માટે આપણે 1/4 ચમચી જેટલું મીઠું આપણે નાખીએ અને આવી રીતે મિક્સ કરી દઈએ. આપણે બટેટા ઉપર મીઠું નાખ્યું ને પછી તેનું પાણી થશે તો તે પાણી જ્યારે તળવામાં જશે ને તો આપણને ઘણીવાર તેલ ઉડી શકે છે. તો આપણે તેને આવી રીતે કોઈ પણ કપડા પર મૂકી દેવાના જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય. તો આપણે કહીએ ને કે પંજાબી તો બહારનું જ સરસ હોય અથવા તો કાઠિયાવાડી તો ધાબાનું જ સરસ હોય. તો આજે આપણે તેવો જ સ્વાદ ઘરે લાવશું. તેની માટે અત્યારે આપણે શું કર્યું કે જે આપણે ઊંધિયામાં પ્રોસિજર કરીએ છીએ કે બધા કાચા શાકને સમારી તેલમાં તળી અને પછી ઊંધિયું બનાવીએ તો શાકની મીઠાશ બહુ સરસ લાગે એટલે શાકનો સ્વાદ સરસ લાગે. તો અત્યારે બટેકાનો સ્વાદ એકદમ સરસ રહે, ફીકો ના થાય તેની માટે આપણે તળવાના છે. અત્યારે આપણે કાચા બટેટાને જ ડાયરેક્ટ તળીએ છીએ. તેલ આપણું ગરમ થઈ ગયું છે. બે બેચમાં આપણે બટેટાને તળીએ. અત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે કેમ કે વધારે તેલ ગરમ હશે ને તો ફટાફટ બટેટા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. આપણે પલટાવતા પલટાવતા ગોલ્ડન બ્રાઉન થી બ્રાઉન સુધીના તેને તળીશું. એપ્રોક્સ 80% જેટલા બટેકા આમાં કૂક થઈ જવા જોઈએ. પછી ગ્રેવીમાં 10-15% બટેટા ચડી જશે. આ રીતે એકવાર ચોક્કસ શાક ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, એકદમ મજા આવી જશે અને ઘરનાને એવું જ લાગશે કે આપણે કોઈ ઢાબા પર જ શાક ખાઈ રહ્યા છીએ. જો તમે હેલ્થ કોન્શિયસ છો અને તમારે ઓછા તેલમાં કરવું છે તો તમે આને સેલો ફ્રાય કરી શકો છો ઓછા તેલમાં, અથવા તો એર ફ્રાયર હોય તો એર ફ્રાયર કરી શકો છો અથવા માઇક્રોવેવમાં પણ કરી શકો છો. અત્યારે આપણે જે રીતે બનાવીએ છીએ ને તે ઓથેન્ટિક ઢાબાની રીતે બનાવીએ છીએ. હવે આપણે તળતા હોઈએ ત્યારે જે બટેટું આવી રીતે વધારે બ્રાઉન થઈ જાય તેને આપણે ચેક કરી લેવાનું ચપ્પુથી. આવી રીતે ચપ્પુ અંદર જાય છે તો સરસ ચડી ગયું છે તો તેને આપણે કાઢી લઈએ. કેમ કે બીજા બટેટા તળાશે ને ત્યાં સુધી તે બટેકું બહુ વધારે બ્રાઉન થઈ જશે. જ્યાં એવા ચાન્સીસ છે ને કે અહીંયા રેસીપી બગડી શકે છે ત્યાં હું સ્પેશિયલ વિડીયોમાં બોલું છું કેમ કે જે નવા રસોઈ શીખે છે તેનું પણ શાક ના બગડવું જોઈએ. તળાયેલા બધા બટેટાને આપણે કાઢી લઈએ. બીજો બેચ પણ તળી લઈએ. શાકને એકદમ સરસ કલર અને ટેસ્ટ આપવા માટે અત્યારે મેં સૂકા લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. 2 થી 3 સૂકા લાલ મરચાંને 15 થી 20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દેવાના જેથી તે સરસ સોફ્ટ થઈ જશે ને તેની તીખાશ પણ નીકળી જશે. જો તમે બિલકુલ તીખું ના ખાતા હોય તો જ્યારે પલાળો ને ત્યારે મરચાંના બી કાઢીને પલાળવાના જેથી બિલકુલ તીખું નહીં થાય અને કલર સરસ આવશે.
ઇન કેસ સૂકા લાલ મરચા ઘરમાં નથી તો તમે ત્યારે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી શકો છો. અત્યારે મેં 4 કળી લસણ લીધું છે. ઇન કેસ તમે લસણ નથી ખાતા તો તમે સ્કીપ કરી દેજો, પણ અત્યારે ઓરિજિનલ ટેસ્ટ આપવા માટે મેં લસણનો ઉપયોગ કર્યો છે. એક મોટો ટુકડો આદુ લીધું છે. 2 પિંચ જેટલું મીઠું એડ કરીએ જેથી ટેસ્ટ સરસ લાગે, અને 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીએ જેથી સરસ ક્રશ થઈ જાય. બીજું 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી ફરી ક્રશ કરીએ. પેસ્ટને કાઢી લઈએ. હવે ટમેટાની પેસ્ટ બનાવીએ. અત્યારે મેં 2 મોટી સાઈઝના ટમેટા લીધા છે. ઘણીવાર એવું થાય છે કે ટમેટા ખાટા હોય અને પછી આપણે જ્યારે શાક બનાવીએ ને ત્યારે શાક વધારે પડતું ખાટું થઈ જાય છે. તે ના થાય તેની માટે ટમેટા સરસ પાકેલા ને લાલ લેવાના, અને દેશી ટમેટાનો ઉપયોગ નહીં કરવાના. જે ગોળ બીવાળા અને રસાવાળા આવે છે તેનો ઉપયોગ નહીં કરીએ. હવે જનરલી જ્યારે દમ આલુ બનાવીએ ને ત્યારે તેની ગ્રેવીને થીક કરવા માટે આપણે કાજુનો ઉપયોગ કરીએ છીએ, પણ ઢાબા સ્ટાઇલમાં કાજુનો ઉપયોગ તે લોકો નથી કરતા. તે લોકો કાં તો ચણાનો લોટ વાપરે છે ગ્રેવીમાં, પણ ચણાનો લોટ વાપરો ને તો કેવું થાય, બધો રસો શોષાઈ જાય ને રસો બહુ ઘાટો ઘાટો થઈ જાય છે. તો તેની જગ્યાએ આપણે સિંગદાણા એડ કરીએ જેથી રસો થીક પણ થશે અને ફ્લેવર સરસ આપશે. અત્યારે આપણે 2 મોટી ચમચી જેટલા સિંગદાણા એડ કરીએ છીએ. અત્યારે મારી સિંગ શેકેલી છે, તમે કાચી સિંગનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે જેમાં બટેકા તળ્યા તે જ કડાઈનો ઉપયોગ કરીએ છીએ, અને બધું વધારાનું તેલ કાઢી લીધું છે, અને તે તળેલા તેલનો જ આપણે વઘારમાં પણ ઉપયોગ કરીએ છીએ. અત્યારે 2 ચમચા જેટલું તેલ લઉં છું. 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરીએ છીએ. આનાથી ફ્લેવર સરસ આવશે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. ઘી ને તેલ થોડું ગરમ થાય પછી 1 ચમચી જેટલું જીરું એડ કરીએ. અડધી નાની ચમચી જેટલી વરિયાળી એડ કરીએ, તેની ફ્લેવર સરસ આવે છે. 2 નાના તમાલપત્ર નાખું છું. 3 નંગ લવિંગ એડ કરીએ. 1 લીલી એલચી છે, તેને આવી રીતે ખોલીને એડ કરીએ જેથી ફ્લેવર સરસ આવે. 1 ટુકડો તજ એડ કરીએ. આમાં ખડા મસાલાની ફ્લેવર બહુ સરસ આવે છે. પછી 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 2 નંગ જેટલી સમારેલી ડુંગળી લીધી છે, એપ્રોક્સ 1 કપ છે, તે એડ કરીએ. અત્યારે વઘારની એટલી મસ્ત સુગંધ આવે છે. હવે ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દેવાની. જો તમે ડુંગળી નથી ખાતા તો તમે આ ટાઈમે ડાયરેક્ટ ટમેટાની જે પ્યુરી બનાવીને તે એડ કરી શકો છો. હવે ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. પછી આપણે લાલ મરચાવાળી પેસ્ટ એડ કરી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તમે જુઓ એકદમ સરસ કલર આવશે. આપણે પેસ્ટ એડ કર્યા પછી લસણને પૂરું સતળાવા દેવાનું, કેમ કે નહીં તો તેની કાચી ફ્લેવર લાગશે. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. હળદર અત્યારે એડ કરશું તો કલર સરસ આવશે ને તેનો કાચો સ્વાદ નહીં લાગે. 2 થી 3 મિનિટ પછી લસણની જે સ્મેલ આવતી હતી ને તે જતી રહી છે, એટલે બિલકુલ સ્મેલ નથી આવતી. લસણ સરસ ચડી ગયું છે. તો હવે આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈએ. એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ કલર માટે. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ. ગ્રેવીના ભાગનું 2 પિંચ જેટલું મીઠું એડ કરીએ. ફ્રેન્ડ્સ, આમાં સિંગ નાખીને તે જ ગેમ ચેન્જર છે, કેમ કે સિંગ નાખવાથી કાજુ જેવું ક્રીમી ટેક્સચર આવશે, અને જો ચણાનો લોટ વાપરશું ને તો બહુ ડ્રાય શાક બની જશે. તમે એકવાર ચોક્કસ આ રીતે ઘરે બનાવજો ને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો પણ ખરા કે તમારા ઘરે શાક કેવું લાગ્યું. હજુ ગ્રેવીને આપણે થોડી વાર થવા દેવાની છે, તો 2-3 ચમચી જેટલું પાણી એડ કરીએ જેથી તે નીચે ચોંટી ના જાય, કેમ કે આપણે સિંગ નાખી છે. ટમેટાને પણ આપણે ચડવા દેવા પડશે કેમ કે તે કાચા છે. તો ઢાંકીને 5 મિનિટ થવા દઈએ. વચ્ચે 1-2 વાર હલાવી લેવાનું. શાકને એકદમ સરસ સ્વાદ દેવા માટે અને ક્રીમી બનાવવા માટે 2 ચમચી જેટલું મોળું દહીં લીધું છે. લમ્સ ના રહે તેની માટે એકવાર આવી રીતે મિક્સ કરી દઈએ. અને દહીં નાખ્યા પછી બિલકુલ ફાટી ના જાય તેની માટે 1 પિંચ જેટલું મીઠું એડ કરીએ ને ચેક કરીએ.
તમે જુઓ સાઈડમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે. ગ્રેવી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે અને કલર તો જુઓ ફ્રેન્ડ્સ કેટલો મસ્ત આવ્યો છે. હવે આપણે બટેટા એડ કરીએ. બટેટા અત્યારે એડ કરવાના કે જેથી મસાલા જોડે સરસ કોટ થાય. તમે જુઓ બટેટાનો કલર કેટલો મસ્ત થઈ ગયો. ઘરે આપણે બનાવીએ ને ત્યારે વ્હાઈટ વ્હાઈટ બટેટા દેખાય, અત્યારે બટેટા એકદમ સરસ કલરફુલ થઈ ગયા છે. અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીએ. પાણી નાખ્યા પછી આને શાકને આપણે 5-7 મિનિટ થવા દેવાનું, કેમ કે બટેટા સરસ ગ્રેવી એબ્ઝોર્બ કરે, મસાલા કાચા ના લાગે અને એકદમ ટેસ્ટી શાક બને. આ ટાઈમે તમે ચાખી શકો છો. તમારા ટેસ્ટે તમારે જે મસાલા પ્લસ કરવો હોય તે તમે અત્યારે કરી શકો છો. મેં પણ ચાખ્યું, મને થોડું મીઠું ઓછું લાગે છે તો હું અત્યારે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. આ શાક પડ્યું રહેશે ને તો થોડું થીક થઈ જશે ગ્રેવીમાં. જો તમારે તરત જમવું છે તો ગ્રેવી થીક રાખવાની અને વાર છે તો તમારે થોડી ઢીલી ગ્રેવી રાખવાની. હવે જે દહીં બનાવીને રાખ્યું તે એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને સતત શાકને હલાવવાની. વાવ ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત કલર છે અત્યારે. ¼ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ જેની ફ્લેવર સરસ આવશે. હવે ઢાંકીને 2-3 મિનિટ શાકને થવા દઈએ. વાવ ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત તરીવાળું શાક બન્યું છે. એકદમ સુપર શાક બન્યું છે. હવે ઉપરથી આપણે કોથમીર એડ કરીએ.